જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને યુનિક ચટણીની રેસીપી બતાવવાની છું। તો તેના માટે આપણે સામગ્રી લઈ લીધેલી છે। તેમાંથી આપણે ડુંગળી લઈ લીધેલી છે, ભજીયા છે, નમક છે, ગોળ છે અને લાલ મરચું પાવડર છે। તો આપણે હવે છે ચટણી બનાવીશું। આ ચટણી છે તે મિક્સર કરતાં આપણે ચોપરમાં છે તે સરસ બને છે, તો આપણે તેમાં બનાવીશું। તો તેમાં આપણે પહેલાં ડુંગળી નાખી દઈશું, ત્યારબાદ છે તેમાં આપણે થોડું એવું નમક નાખી દઈશું અને પહેલાં આ બંનેને છે તે આપણે સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો ડુંગળી છે તે ઝીણી એવી ચોપ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું, ત્યારબાદ છે તેમાં આપણે લાલ મરચું નાખી દઈશું અને ત્યારબાદ એને ફરીથી આપણે થોડું એવું પહેલાં ચોપ કરી લઈશું। ત્યારબાદ છે તેમાં આપણે હવે ભજીયાના છે તે એવા નાના એવા ટુકડા કરી અને નાખી દઈશું। આ ભજીયા છે આપણે થોડા એવા કાચા પાકા ઉતારેલા છે, બહુ છે તેને આપણે બ્રાઉન થવા દીધા નથી। ભજીયા નાખ્યા બાદ આપણે તેને સરખી રીતે પાછું એવું ચોપ કરી લઈશું। તો તૈયાર છે આપણી યુનિક ચટણીની રેસીપી, જે ગોળ, ડુંગળી અને ભજીયાની છે। આ ચટણી છે તે તમે ભજીયા સાથે, ભાખરી સાથે અથવા તો પરોઠા સાથે ખાઈ શકો છો। આવી જ યુનિક રેસીપી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।